નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું 8મું પ્રકરણ છે ત્રિકોણમિતિનો પરિચય એ ભણવાનું છે। આગળના વિડીયોમાં પણ મેં કીધું હતું કે ત્રિકોણમિતિ છે એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। આગળના ધોરણોમાં પણ તમારા અભ્યાસમાં આવશે અને જો ડિપ્લોમા કરવાનું હોય કોઈ વિદ્યાર્થીને તો એને પણ એમાં ઉપયોગ આવશે। તો તમે ધ્યાનથી જોજો। સૂત્રોને ટૂંકી રીતે કેમ યાદ રાખવા એ પણ હું શીખવાડીશ। દાખલાઓ આપણે સહેલાઈથી કેવી રીતે કરી શકીએ એ પણ આપણે જોશું। તો ચાલો આપણે અભ્યાસ કરીએ ત્રિકોણમિતિનો પરિચય। તો આપણે આગળના ધોરણની અંદર ત્રિકોણ વિશે શીખી ગયા છીએ। હવે કાટકોણ ત્રિકોણ જેમાં બનતો હોય એવા કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે। આ જ ત્રિકોણમિતિનો ઉપયોગ આગળના પ્રકરણમાં પણ તમારે આવવાનો છે, એટલે કારણ કે એમાં ત્રિકોણમિતિના ગુણોત્તરોનો ઉપયોગ થશે અંતર અને ઊંચાઈ જોવા માટે। તો આ એ જ ઉદાહરણો છે કે ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારની મુલાકાત લઈ રહ્યા છે। હવે જો કોઈ એક વિદ્યાર્થી મિનારની ટોચ તરફ જુએ તો અહીં આકૃતિ 8.1માં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણની કલ્પના કરી શકાય। શું આ મિનારાની ઊંચાઈ વાસ્તવિક રીતે માપ્યા વગર વિદ્યાર્થી શોધી શકશે? તો હા, એનો ઉપયોગ મેં તમને કીધું એમ આગળના ચેપ્ટરમાં આ જ આપણે કરવાનું છે। એટલે આ જો તમને સમજાઈ જશે તો આગળનું ચેપ્ટર તમારા માટે એકદમ સરળ બની જશે। તો હવે અહીંયા વિદ્યાર્થી ઊભો છે, આ કુતુબ મિનાર છે, અહીંથી તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ બને છે। તો આની ઊંચાઈ આપણે એને માપ્યા વગર શોધી શકીએ? તો હા, એના માટે આપણી પાસે એક જ વસ્તુ જોઈ કે વિદ્યાર્થી કેટલો દૂર ઊભો છે અને અહીંયા કેટલાનો ખૂણો બને છે, તો આપણે એ મેળવી શકીએ। પણ એનો અભ્યાસ આપણે આગળના ધોરણોમાં આગળના ચેપ્ટરમાં કરવાનો છે, તો એ ત્યારે જોશું। અત્યારે આપણે હા શોધી શકશે। એવી જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે કે ધારો કે એક છોકરી નદીના કિનારા ઉપર રહેલા તેના ઘરની અગાસીમાં બેઠી છે। અહીંયા તમે જોઈ શકો છો આ એનું ઘર છે, એની અગાસી ઉપર બેઠી છે। આ જગ્યાએ એ છોકરી બેઠી છે। તે નદીના બીજા કિનારા ઉપર આવેલ મંદિરના પગથિયા ઉપર રહેલા ફૂલોના કુંડાને જુએ છે। આ બીજા કિનારે વચ્ચે નદી છે, આ એના બીજા કિનારે મંદિર છે અને મંદિરના પગથિયા પાસે અહીંયા કુંડા છે ફૂલોના, એને જુએ છે। આ પરિસ્થિતિમાં પણ આકૃતિ 8.2માં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનતો હોય એવી કલ્પના કરી શકાય। તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, આ રીતનો કાટકોણ ત્રિકોણ બને છે। જો તમે જાણતા હો કે નિરીક્ષણ કરનાર વ્યક્તિ કેટલી ઊંચાઈ ઉપર બેઠી છે, એટલે કે આ ઊંચાઈ કેટલી છે મકાનની એ ખબર પડી જાય, તો શું તમે નદીની પહોળાઈ શોધી શકશો? તો કે હા, એક વસ્તુ હોય અને અહીંયા ખૂણો હોવો જોઈએ એટલે આપણને બધું મળી જશે। પણ મેં કીધું એમ આગળના ચેપ્ટરમાં એનો આપણે અભ્યાસ કરશું। ઉપયુક્ત બધી જ પરિસ્થિતિઓમાં ગણિતશાસ્ત્રની એક શાખા ત્રિકોણમિતિમાં આવતી ગાણિતિક પદ્ધતિઓના ઉપયોગથી અંતર અને ઊંચાઈ શોધી શકાય છે, જે મેં પહેલા પણ કીધું તમને। કારણ કે ત્રિકોણમિતિ છે ગણિતની એક શાખા છે અને આ ગણિતશાસ્ત્રની શાખાની મદદથી તમે અંતર પણ શોધી શકો છો અને ઊંચાઈ પણ શોધી શકો છો। અંગ્રેજી શબ્દ છે ટ્રિગ્નોમેટ્રી, એ 3 ગ્રીક શબ્દોથી બનેલો છે। ટ્રી એટલે કે ટ્રાય પણ કહી શકીએ, એટલે કે 3, ટ્રાય અથવા ટ્રી એટલે 3, ગોન એટલે બાજુ અને મેટ્રન એટલે માપ, મતલબ કે 3 બાજુના માપ એવો શબ્દ થાય છે ટ્રિગ્નોમેટ્રી, જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ। આપણે ત્રિકોણમિતિ, ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા અને મિતિ એટલે અહીંયા માપ। હવે 3 ખૂણાનું માપ હોય કે 3 બાજુનું માપ હોય, બંને આપણા માટે યોગ્ય જ છે। તો ખરેખર તો ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુ અને ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે, કારણ કે ખૂણા સાથે બાજુ સંબંધિત છે, બાજુ સાથે ખૂણા પણ સંબંધિત છે। એમાંથી તમારી પાસે થોડા માપ હોય તો અન્ય માપ તમે શોધી શકો છો। પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલ કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત, બેબીલોનમાં પણ મળે છે। એટલે કે જૂના સમયની અંદર ઇજિપ્ત અને બેબીલોનમાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થયેલો હતો। તમને ખબર છે કે પિરામિડની રચનામાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ પૂરેપૂરો થયેલો હતો। પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ
પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા હતા. કારણ કે ગ્રહો કે તારાઓ સુધી આપણે પહોંચી શકીએ નહીં, તો અંતર આપણે માપી ન શકીએ, તો એનું અંતર માપવા માટે ત્રિકોણમિતિનો જ ઉપયોગ થતો હતો. આપણા જે ઋષિમુનિઓ છે, જે ખરેખર ગણિત શાસ્ત્રી હતા, એનો ઉપયોગ કરતા હતા. આજે પણ યંત્રશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી પ્રાદ્યોગિકી એટલે કે ટેકનોલોજીની નવીન પદ્ધતિઓ ત્રિકોણમિતિની સંકલ્પનાઓ ઉપર આધારિત છે. કારણ કે જે ટેકનોલોજીની અંદર ખાસ કરીને યંત્રશાસ્ત્ર, જેમાં યંત્રની વાત કરવામાં આવેલી હોય, એવા શાસ્ત્રમાં અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં જે ટેકનોલોજી છે, એમાં જે નવી નવી પદ્ધતિઓ હોય, એ પદ્ધતિઓ મોટે ભાગે ત્રિકોણમિતિ ઉપર જ આધારિત હોય છે. અને આ ચેપ્ટરની અંદર આપણે કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરશું અને એમાં પાછો એક ખૂણો લઘુકોણ હોવો જોઈએ. આમ તો ખબર છે કે કોઈ એક કાટકોણ ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા હોઈ શકે નહીં. દાખલા તરીકે આ કાટકોણ ત્રિકોણ છે, તો એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા લઘુકોણ જ હોય. તો આપણે એવા ત્રિકોણની વાત કરશું જે કાટકોણ હોય અને અન્ય ખૂણા લઘુકોણ હોય. અને એક ખૂણાઓ માટેના આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એ શોધશું અને એ કેવી રીતે ઉપયોગમાં આવે એની પણ ચર્ચા આપણે કરશું. તો સૌથી પહેલા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે તમને ખબર છે કે એ સામાન્ય રીતે જેને આપણે ભાગાકાર કહી શકાય, અંશ અને છેદવાળી જે રચના છે એ ત્રિકોણમિતિય ગુણોત્તર હોય. આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે. પણ એનો અભ્યાસ કરતા પહેલા એક વસ્તુ અહીંયા આપણે એ પણ જોવાની છે કે અહીં ખૂણો CAB, ટૂંકમાં એને ખૂણો A કહેવાય. આપણે આગળના ધોરણોમાં ભણી ગયા કે ખૂણાનું તમે આખું નામ લખી શકો અથવા અડધું નામ લખવું હોય તો પણ એ લખી શકો. તમે ખૂણો CAB અથવા ખાલી ખૂણો A પણ કયો, જે વચ્ચે અંક છે એ અંકને આપણે ધ્યાનમાં લેવાનો હોય છે, એટલે કે અક્ષર જે હોય એને. તો એ ખૂણો CAB એટલે એ ખૂણો આપણે ગણવાનો છે. ખૂણા એને સાપેક્ષ બાજુ BC ની સ્થિતિ વિશે ધ્યાન આપો. મતલબ કે ખૂણા A માટે BC શું છે? તો કે ખૂણા A માટે BC છે એની સામેની બાજુ છે. બરાબર યાદ રાખજો, A માટે બાજુ BC સામેની બાજુ કહેવાય, કારણ કે એની સામેની બાજુ BC છે. એવી રીતે AC છે એ કર્ણ છે અને AB જે છે એ AB ખૂણા A ની પાસેની બાજુ છે. ખાસ યાદ રાખજો, આપણે ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ, આ ત્રણ વસ્તુની જરૂર પડશે. તો એની સામેની બાજુ BC, એની પાસેની બાજુ AB અને એ ખૂણા A નો કર્ણ અથવા તો ત્રિકોણનો કર્ણ જેને આપણે કહીએ AC. તો આ ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. હવે C માટે વિચાર કરો, આ તો આપણે એનો વિચાર કર્યો. એવી રીતે C માટે વિચાર કરો તો C ની સામેની બાજુ કોણ થાય? તો કે AB થાય. એવી રીતે આપણે C ની પાસેની બાજુ કોણ થાય? તો કે C ની પાસેની બાજુ BC થાય, કારણ કે એની સાથે જોડાયેલી છે. જે જોડાયેલી હોય ને એને પાસેની કહેવાય. C સાથે જોડાયેલી બાજુ BC છે માટે એને પાસેની બાજુ કહેવાય. અને કર્ણ તો દરેકનો સરખો જ હોય એટલે કે AC. તો ખાસ યાદ રાખજો, તમને આટલી વસ્તુ પહેલા ખબર પડી જવી જોઈએ કે કોઈ પણ ખાસ કરીને તમારે લઘુકોણની સામેની અને પાસેની બાજુની જરૂર પડે, કાટખૂણાની સામેની બાજુની જરૂર પડશે નહીં. તો આટલું યાદ રાખજો કે એની સામેની બાજુ કોણ છે, એની પાસેની બાજુ કોણ છે અને ત્રિકોણનો કર્ણ કોણ છે. આટલી વસ્તુ તમને આવડશે એટલે તમને સૂત્રો અત્યારે આવડી જશે. હવે જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો કયા કયા છે એની વાત કરીએ તો સૌથી પહેલો છે સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોસિકાન્ટ અને છેલ્લો છે એ તમને જોવા મળશે સિકાન્ટ. ત્યાર પછી એની આગળનો કોટેન્જેન્ટ. આટલા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. હવે એ દરેક ગુણોત્તર કોઈ ચોક્કસ ખૂણાને અનુલક્ષીને હોય છે, એટલે કે એનો સાઇન, ખૂણા એનો, અહીંયા ખૂણા C નો પણ સાઇન કહી શકે. કયો કાટખૂણો છે એ જોવાનું. એક યાદ રાખવાનું છે કે હંમેશા કાટખૂણા માટે સાઇન, કોસાઇન કે
ટૂંકમાં કહીએ તો ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ થતો નથી, લઘુકોણ માટે જ થાય. એટલે કે જો ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો હોય તો એ અને સી માટે જ ત્રિકોણમિતિય ગુણોત્તર મળે, બાકી બી માટે મળી શકે નહીં. તો સાઇન એટલે અહીંયા કોનો સાઇન છે તો એ ખાસ યાદ રાખવાનું છે, ખૂણા એનો સાઇન. તો સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. હવે એની સામેની બાજુ કોણ એ આપણે ખબર છે, તો એની સામેની બાજુ બીસી અને કર્ણ કોણ તો કે એસી. આ રીતે સૂત્ર તમારે ત્રિકોણને અનુલક્ષીને યાદ રાખવાના હોય છે. હું તમને અલગથી સમજાવી દઉં, પણ બીજી એક વાત કે આપણે જ્યારે ઉપયોગ કરશું, આ આખું નામ છે સાઇન, પણ આપણે ઉપયોગ કરશું ત્યારે માત્ર SIN 3 અક્ષરનો જ ઉપયોગ કરશું, જેને સાઇન જ કહેવાનું છે. યાદ રાખજો, સીન નથી કહેવાનું, SIN નથી કહેવાનું, એટલે SIN સીન નહીં, એને પણ આપણે સાઇન જ બોલશું, પણ ટૂંકું સ્વરૂપ છે. એવી રીતે કોસાઇન છે એનું કોસ કરી નાખશું, ટેન્જેન્ટનું ટેન કરી નાખવાનું છે, અને એ જ રીતે આપણે આવશે. ત્યાર પછી જે કોસિકાંટ છે એનું આપણે કોસેક કરશું, સિકાંટ છે એનું આપણે સેક કરશું, અને કોટેન્જન્ટ છે એને આપણે કોટ કરી નાખશું. 3 અક્ષર અહીંયા લેશું. તો આ ખાસ યાદ રાખવાનું છે. આપણે આખા નામ યાદ રાખવાની જરૂર નથી, એના 3 કે 4 5 અક્ષરો જે પ્રમાણે મેળ આવે છે એ રીતે આપણે યાદ રાખવાના છે. તો હવે આપણે પહેલા દરેક શબ્દને જોઈ લઈએ. તો તમારે આ રીતે યાદ રાખવાના છે: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. અત્યારે મેં કોઈ ખૂણાનો ઉલ્લેખ નથી કર્યો, એટલે આપણે જનરલ સૂત્ર એનું યાદ રાખશું. ખૂણાની વાત કરીએ ત્યારે એ રીતે યાદ રાખશું. સૌથી પહેલા ટૂંકી રીત યાદ રાખવા માટે, સાઇન એટલે સાક, મતલબ કે સામેની બાજુ છેદમાં કર્ણ, આટલું જ તમારે યાદ રાખવાનું. સાઇન એટલે શાક. હવે સા એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ. કોની સામેની બાજુ? તો અહીંયા જે પણ ખૂણો હોય, તમને આમ આપેલું હશે સાઇન એ. સાઇન એ નો મતલબ છે કે એની સામેની બાજુ અને એનો કર્ણ. ટૂંકમાં સાઇન પછી જે આલ્ફાબેટ જેને કહીએ, એટલે કે ABCD નો જે અક્ષર લખેલો હોય એની સામેની બાજુ અને એનો કર્ણ તમારે લેવાનો છે. પણ જનરલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે સાઇન. સાઇન એટલે સા ક, સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે પા ક. આ યાદ રાખી લેજો એટલે તમને ઘણું બધું આવડી જશે. પા ક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. જ્યારે પણ કોસ આવે એટલે પાક આવે, યાદ રાખજો. શાક પછી પાક. સાઇન એટલે શાક, કોસ એટલે પાક. પછી ટેન એટલે સા પા. સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ. આ તમારે યાદ રાખી લેવાના રહેશે. કોસેક, કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ઉલટું. જો સાઇનમાં શાક હોય, સાઇનની અંદર શાક આવેલું હોય, તો કોસેકની અંદર એનું ઉલટું થાય, એટલે એમાં આવશે કસા, એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ. એવી રીતે કોષનું વ્યસ્ત છે સેક. સેક એટલે કોષ કરતા ઉલટું, એટલે કપા, કર્ણના છેદમાં પાસેની બાજુ. અને ટેનનું વ્યસ્ત છે કોટ. કોટ એટલે પાસા. ખાસ યાદ રાખજો, પાસા, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો 3 આપણે યાદ રહી જાય તો 3 એના ઉલટા કરવાના છે. સાઇન, સાઇનનું વ્યસ્ત અહીંયા છે કોસેક. ત્યાર પછી કોસ, કોસનું વ્યસ્ત છે સેક. અને ત્યાર પછી આપણે વાત કરીએ ટેન, તો ટેનનું વ્યસ્ત છે કોટ, એટલે કે પાસા. આ ધ્યાન રાખવાનું છે. વ્યસ્ત કેને કહેવાય એ આપણે ખબર છે. તો હવે સાઇન બરાબર તમે આમ પણ લખી શકો, સાઇન બરાબર 1/, કોસેક. આ પણ યાદ રાખવાના છે. સૂત્ર ઘણા બધા છે. સાઇન બરાબર 1/, કોસેક. એવી રીતે કોસ બરાબર 1/, સેક. એવી રીતે ટેન બરાબર 1/, કોટ. આ 3 સૂત્ર બન્યા, પણ આનાથી 3 બીજા પણ બને. હવે તમે કોસેકને કરતા બનાવી દો અને સાઇનને નીચે લઈ લ્યો, તો આ રીતે થઈ જાય. કોસેક બરાબર
એકના છેદમાં સાઈન, આમ પણ લખી શકીએ. સાઈન બરાબર એકના છેદમાં કોસેક, તો કોસેક બરાબર એકના છેદમાં સાઈન. એવી રીતે કોસ બરાબર એકના છેદમાં સેક, તો સેક બરાબર એકના છેદમાં કોસ. એવી રીતે ટેન બરાબર એકના છેદમાં કોટ, તો કોટ બરાબર એકના છેદમાં ટેન થાય. આ તમારા સૂત્ર છે. આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. જો કોઈને આની પીડીએફ જોઈતી હોય તો તમે અહીંયા મારા જે નંબર છે એ નંબર ઉપર મેસેજ કરજો કે મેથ્સની પીડીએફ જોઈએ છીએ, તો હું જ્યારે એ પીડીએફ બનશે એટલે હું તમને મોકલી આપીશ. આપણે જે યુટ્યુબના સ્ટુડન્ટો છે એનું પણ એક ગ્રુપ ચાલે છે, જે વોટ્સએપની અંદર છે પણ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ છે. એટલે કે હું જે મૂકું એ તમને બધાને મળી જશે એક સાથે. તો એમાં તમે મેસેજ એટલે કે પીડીએફ જોઈતી હોય તો તમે મને મેસેજ કરશો તો હું તમને આપી દઈશ. આ સૂત્ર જનરલ છે, યાદ રાખજો. મેં સાઈન પછી અહીંયા કંઈ પણ લખેલું નથી. ત્યાં આપણે મેં કીધું એમ એ કે બી કે સી જે હોય તે લઘુકોણ હોય તે આવશે. માનો કે સાઈન એ હોય તો અહીંયા કોસેક એ આવશે. સાઈન અહીંયા સી હોય તો અહીંયા કોસેક પણ સી આવશે. એટલે કે જે આલ્ફાબેટ કે જે અક્ષર લખેલો હશે એ મુજબ ત્યાં તમારે લખવાનું રહેશે. તો આટલા સૂત્રો છે. આ સૂત્ર આવડી જશે એટલે આપણું પહેલું જે છે 8.1 સ્વાધ્યાય એ તમને સાવ સહેલાઈથી આવડી જશે. આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. બીજા સૂત્રો હજુ આગળ આવશે ત્યારે એ જોશું, પણ પહેલા માટે આટલું જ આપણે જરૂરી છે. સાઈન એટલે શાક, આ પાકું કરી લેજો. સાઈન એટલે શાક એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ એટલે પાક, પાસેની બાજુના છેદમાં કર્ણ. ટેન એટલે સાપા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કોસેક એટલે કસા, કર્ણના છેદમાં સામેની બાજુ. શેક એટલે કપા, કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ એટલે પાસા, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. આટલું તમારે યાદ રાખવાનું છે. અને સાઈન અને કોસેક બંને વ્યસ્ત છે. વ્યસ્ત હોય એટલે એકના છેદમાં આવે, ખાસ યાદ રાખજો. કોસ અને સેક પણ વ્યસ્ત છે અને ટેન અને કોટ પણ વ્યસ્ત છે. એવી રીતે કોસેક અને સાઈન વ્યસ્ત છે, સેક અને કોસ વ્યસ્ત છે અને કોટ અને ટેન વ્યસ્ત છે. તમને વ્યસ્તની ખબર જ હશે, કદાચ તમે આગળના ધોરણોમાં શીખ્યા કે 3 હોય તો 3 નો વ્યસ્ત કોણ થાય, તો કે 1/3. એટલે છેદમાં મૂકી દો તો એને વ્યસ્ત કહેવાય. માટે અહીંયા સાઈનનો વ્યસ્ત 1/3 કોસેક છે. એવી રીતે કોસનો વ્યસ્ત સેક છે એટલે 1/3 સેક આવશે. આ રીતના તમારે સૂત્રો યાદ રાખવાના છે. હવે આપણે આગળ જોઈએ. અહીં આપણને આપેલું જ છે કે ઉપયુક્ત જે ગુણોત્તર છે ને ટૂંકમાં આ રીતે લખાય છે. જે આપણે લખ્યા સાઈન, જે SINE નામ છે એની જગ્યાએ SIN, પછી કોસ, ટેન, કોસેક, સેક અને કોટ આ સ્વરૂપે લખવાના છે. પાછળ ABC કોઈ પણ હશે જ, એ યાદ રાખવાનું છે. આ ખાસ યાદ રાખજો. એ ઉપરાંત હજુ આપણે સૂત્ર એક જોવાનું છે કે ટેન એ એટલે કે ટેન બરાબર સાઈન એ ના છેદમાં કોસ એ. આ બરાબર યાદ રાખજો. ટેન એ બરાબર સાઈન એ ના છેદમાં કોસ એ અને કોટ છે એ ટેન નું વ્યસ્ત છે એટલે કોટ એ બરાબર કોસ ના છેદમાં સાઈન આવશે. આ બે બીજા સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે, પણ એ આપણે જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે કરશું. બાકી તમને આગળના સૂત્રો આવડી જશે તો પણ સ્વાધ્યાય આવડી જશે. પણ આ યાદ રાખજો કે ટેન બરાબર પછી એ હોય, બી હોય, સી હોય, જે હોય, ટેન એટલે સાઈન એના છેદમાં કોસ. આ ખાસ યાદ રાખવાનું છે. અને એનું વ્યસ્ત, ટેનનું વ્યસ્ત કોટ છે, માટે કોટ બરાબર કોસના છેદમાં સાઈન થાય. આ ખાસ યાદ રાખજો. તો આટલું યાદ રાખવાનું છે. ટેન બરાબર સાઈનના છેદમાં કોસ અને કોટ બરાબર કોસના છેદમાં સાઈન. હવે એ સૂત્ર કેવી રીતે આવ્યા એ પણ હું તમને સમજાવી દઉં. આપણે ખબર છે ગુજરાતીમાં સૂત્ર આપણે જોયું હતું ટેન બરાબર સા એના છેદમાં પા. આપણે ખબર છે કે ટેન બરાબર સા પા. હવે તમે એક વસ્તુ કે આપણે ખબર છે કે જે ક્રિયા અંશમાં કરીએ એ જ ક્રિયા તમે છેદમાં કરી શકો છો. તો અંશમાં આપણે કર્ણ લખીએ, કર્ણ એટલે ક, તો છેદમાં પણ આપણે કર્ણ લખવો પડે.
હવે શાક એટલે શું? તો કે શાક એટલે સાઈન. શાક એટલે સાઈન, હમણાં જ આપણે સૂત્ર શીખ્યા. અને પાક એટલે શું? તો કે પાક એટલે કોસ. તો tan બરાબર સાઈનના છેદમાં કોસ. આવી જ રીતે કોટનું પણ આપણે લખી શકીએ. કોટ એટલે આપણે ખબર છે, કોટ એટલે શું? તો કે પાસા, એટલે કે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ. આમાં પણ બંનેમાં આપણે કર્ણને એડ કરી દઈએ, એટલે કે કર્ણ વડે ભાગી નાખીએ. અંશને કર્ણ વડે ભાગીએ તો છેદને પણ કર્ણ વડે ભાગવો પડે. પાક એટલે શું થાય? તો કે પાક એટલે કોસ. અને શાક એટલે શું થાય? તો કે શાક એટલે સાઈન. તો આ રીતે તમે બંને સૂત્રો મેળવી શકો છો. એક અહીંયા આપણને નોંધ પણ આપવામાં આવેલી છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી શકે. એટલે સાઈન એ એને આપણે કહેવાય છે ખૂણા એનો સાઈન. એને ટૂંકા રૂપે લખવા માટે ખૂણા એનો સાઈન આખું લખવું, એની જગ્યાએ સાઈન એ લખીએ તો એનો મતલબ એ જ છે. સાઈન એ એટલે ખૂણા એનો સાઈન, અને ખૂણા એનો સાઈન એટલે ખૂણા એની સામેની બાજુ એના છેદમાં કર્ણ, જે મેં તમને સૂત્ર આગળ લખાવ્યું. હવે સાઈન એ સાઈન અને એનો ગુણાકાર નથી, કારણ કે આપણે ઘણીવાર આવી રીતે લખતા હોઈએ કે 3x, તો 3 અને x નો એક ગુણાકાર કહેવાય છે, 3 ગુણ્યા x. પણ સાઈન એનો મતલબ એવો નથી કે સાઈન અને એનો ગુણાકાર છે. આ ખાસ યાદ રાખજો. સાઈન ને એ થી અલગ કરીએ તો એનો કોઈ અર્થ નથી. મેં તમને આગળ સૂત્ર લખાવવામાં જનરલ સૂત્ર હતા. ખરેખર એ સાઈન એટલે શું, એ કોનો સાઈન એ ખબર નથી, પણ એ જનરલ યાદ રાખવા માટે છે. બાકી મેં તમને કીધું હતું કે એની પાછળ કોઈને કોઈ મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ એટલે કે કોઈ અક્ષર હશે જ, અને હોવો જ જોઈએ. ખાલી સાઈન એનો કોઈ મતલબ નથી, એના વિના એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ખાસ એક યાદ રાખવાનું છે કે સાઈન એનો મતલબ કે સાઈન અને એનો ગુણાકાર નથી. એવી રીતે કોસ એ કોસ અને એનો ગુણાકાર નથી. આ ખાસ યાદ રાખજો, એટલે ભૂલ ન થાય. બીજી એક નોંધ છે કે આપણે સાઈન એનો સ્ક્વેર કરવો હોય કે કોસ એનો સ્ક્વેર કરવો હોય તો એને બદલે આપણે સાઈન સ્ક્વેર એ લખીએ છીએ કે કોસ સ્ક્વેર એ લખીએ છીએ. ખાસ યાદ રાખજો, આ તમારે યાદ રાખવાનું છે કે સાઈન એનો વર્ગ લખવો હોય તો સાઈન સ્ક્વેર એ અથવા તો કોસ સ્ક્વેર એ એવી રીતે આપણે લખશું. આખાનો વર્ગ કરવાની જરૂર નથી. પણ સાઈન સ્ક્વેર એ એનો મતલબ છે સાઈન એનો આપણે વર્ગ. આ સમજી લેવાનું છે. સાઈન એનો વર્ગ છે, એટલે કે સાઈન એની જે કિંમત હોય એનો આપણે વર્ગ કરવાનો છે. સાઈન એની જે કિંમત આવે ને એનો વર્ગ કરવાનો. એટલે સાઈન સ્ક્વેર એનો મતલબ એ જ છે કે સાઈન એની કિંમતનો એ વર્ગ છે. આ ખાસ યાદ રાખવાનું છે. બીજું કે ખૂણા માટે આપણે ગ્રીક મૂળાક્ષર થીટાનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત સાઈન થીટા એવું પણ આપણે લખીએ છીએ. જ્યારે કોઈ પણ ખૂણાનો ઉલ્લેખ ન હોય ત્યારે આપણે એની જગ્યાએ શું લખશું? તો કે થીટા લખશું. આપણે એની જગ્યાએ થીટાનો ઉપયોગ કરશું. તો એ થીટા કેવી રીતે ધારશું એ પણ આપણે આગળ ઉદાહરણોમાં અને દાખલાઓમાં જોઈ લેશું. પણ ખૂણાની જગ્યાએ થીટા વપરાય છે, આ યાદ રાખજો. હવે આગળ જોઈએ. હજુ એક આપણે નોંધ છે. કાટકોણ ત્રિકોણમાં લાંબામાં લાંબી બાજુ કઈ હોય? તો કે કર્ણ હોય. માટે સાઈન એ અને કોસ એનું મૂલ્ય હંમેશા 1 થી ઓછું જ હોય. ખાસ યાદ રાખજો. વિશેષ સ્થિતિ હશે એ અલગ છે, એ પછી આપણે જોશું. પણ આમ શા માટે? તો આપણે ખબર છે કે સાઈન એટલે સામેની બાજુ એના છેદમાં કર્ણ. તો સૌથી મોટી બાજુ કર્ણ હોય. તમને આ વસ્તુ ખબર જ હશે કે જો છેદ મોટો હોય તો એની કિંમત હંમેશા 1 કરતા નાની આવે, અને જો અંશ મોટો હોય, છેદ કરતા અંશ મોટો હોય તો એની કિંમત 1 કરતા મોટી આવે. તો અહીંયા સાઈન અને કોસની અંદર છેદમાં કર્ણ છે, અને કર્ણ સૌથી મોટી બાજુ છે. માટે સાઈન અને કોસનું મૂલ્ય, પછી સાઈન એ હોય, સાઈન બી હોય, સાઈન સી હોય, સાઈન થીટા હોય, કોઈ પણ સાઈન હોય, પણ સાઈન અને કોસની જે કિંમત છે એ હંમેશા 1 થી ઓછી જ આવશે. કારણ કે કર્ણ સૌથી મોટી બાજુ છે, અને સાઈન અને કોસમાં કર્ણ ક્યાં આવે છે? તો કે છેદમાં. અને જેનો છેદ મોટો હોય એની કિંમત હંમેશા 1 કરતા નાની હોય. આ યાદ રાખવાનું છે તમારે.
હવે આપણે ઉદાહરણ 1 જોવાનું છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ત્રિકોણ ABC અહીંયા આપેલો છે, માની લેવાનું છે, કારણ કે A છે એટલે ત્રિકોણ ABC આપણે ધારી લેશું. બીજું, ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર, એક ગુણોત્તર છે tan સિવાય બાકીના 5 ગુણોત્તરો છે, એમાં sin, cos, cosec, sec અને cot. એ 5 ગુણોત્તર તમારે શોધવાના છે. સૌથી સરળ દાખલા છે, યાદ રાખજો, આમાં કંઈ વધારે તમારે કરવાનું નથી. તો આવા દાખલાઓ કેવી રીતે ગણવા એ આપણે સમજી લઈએ, પછી સ્વાધ્યાયના દાખલાઓ આવશે ત્યારે તો હું ગણાવીશ જ. ઉદાહરણમાં આપણે થોડો ઘણો ફેરફાર કરવાનો રહેશે, એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તમને આપ્યું છે tan A બરાબર 4/3. આને તમારે ધ્યાન રાખવાનું છે. ઉદાહરણમાં આવું લખેલું છે કે સૌ પ્રથમ કાટકોણ ત્રિકોણ ABC દોરો, તો આપણે એવું લખવાની જરૂર નથી. આપણે સીધું લખશું, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, એટલે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. આપણે આટલું જ લખશું, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. એ થઈ જાય પછી એટલે એનાથી આપણને ખબર પડશે કે અહીંયા B 90 નો છે, તો A અને C બંને લઘુકોણ છે. આપણે આગળ વાત થઈ, એક કાટખૂણો હોય તો બાકીના 2 લઘુકોણ હોય. હવે એટલું લખાઈ જાય પછી આપણે જે આપ્યું છે tan A, હવે મેં તમને જે ગુજરાતીમાં સૂત્ર લખાવ્યા એનો ઉપયોગ અહીંયા છે. tan A, તો tan એટલે શું પેલા એ મનમાં નક્કી કરવાનું છે તમારે. tan એટલે સાપા. યાદ રાખજો, સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે, એટલે સૂત્ર પાકા કરી લેજો. tan એટલે સાપા, તો કોની સાપા? સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ, પણ કોની? તો કે tan પછી શું લખેલું છે? તો કે A, માટે એની સામેની બાજુ એના છેદમાં એની પાસેની બાજુ. tan એટલે સાપા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કોની? તો કે એની સામેની અને એની પાસેની. તો એ રીતે આપણે ઉપયોગ કરવાનો છે. તો એ કેવી રીતે કરવો એ હું તમને અલગથી જ ગણાવી દઉં, એટલે તમને ખબર પડે કે આ ઉદાહરણ કેવી રીતે લખવું. તો ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. આટલું થઈ જાય પછી આપણે ત્રિકોણ દોરવાનો હોય છે. ખાસ એમાં B કાટખૂણો છે એટલું જ આપણે યાદ રાખવાનું છે. એ અહીંયા લખો કે ઉપર લખો, કોઈ પણ જગ્યાએ ચાલશે, પણ આપણે અહીંયા નીચે લખીએ છીએ. આ B છે એ કાટખૂણો છે. હવે આટલું લખાઈ જાય પછી આપણે લખવાનું છે જે આપણને આપેલું છે, tan A બરાબર 4/3, જે આપણને કિંમત આપેલી છે. આટલું લખાઈ જાય પછી આપણે માટે કરીને લખી શકશું. tan A મેં તમને પહેલા પણ કીધું, tan એટલે સાપા. કોની સાપા? આ બધું તમારે મનમાં બોલવાનું જ્યારે દાખલો ગણો ત્યારે. હું જે બોલું છું એ એટલે તમને આવડી જશે કે tan એટલે તો કે સાપા. કોની સાપા? તો કે એની. તો એની સામેની બાજુ કઈ થાય? તો કે એની સામેની બાજુ થાય BC. માટે આપણે અહીંયા લખશું BC. એના છેદમાં પા, પા એટલે પાસેની બાજુ. કોની પાસેની બાજુ? તો કે એની. તો એની પાસેની બાજુ કઈ થાય? તો કે AB. એની પાસેની બાજુ AB થાય. એટલે અહીંયા લખશું આપણે AB બરાબર 4/3. આટલું લખાઈ જાય પછી આપણે લખવાનું છે પાછું કે માટે BC એના છેદમાં AB બરાબર 4/3 બરાબર K. દર વખતે K ધારવાનો છે. તમે બીજું પણ ધારી શકો છો, પણ મોટે ભાગે આપણે K ધારવાનો છે. તો BC ના છેદમાં AB બરાબર 4/3 બરાબર K ધારો. બરાબર યાદ રાખવાનું છે. આનો આપણે ઉપયોગ આગળ પણ આવશે, એટલે દાખલામાં આવશે, અને બધા દાખલાઓમાં આ જ રીતે છે. માટે હવે BC બરાબર કેટલા થાય અને AB બરાબર કેટલા થાય? તો અહીંયા બીજું કંઈ નથી. ખરેખર અહીંયા એકાંતર પ્રમાણ આપણે કરવાનું હોય છે. એકાંતર પ્રમાણનો મતલબ છે
આ સમજી લેજો, એકાંતર પ્રમાણાને કહેવાય બીસી બરાબર AB. શું કર્યું એ બરાબર જોજો, બીસી ના છેદમાં 4 અને AB ના છેદમાં 3. એકાંતર પ્રમાણ એટલે આ બંનેની અદલા બદલી કરવી. 4 જે અંશમાં હતા એને આ બાજુ છેદમાં લઈ આવવાના, AB છેદમાં હતા એને સામેની બાજુએ જઈને અંશમાં લખી નાખવાના. એને એકાંતર પ્રમાણ કહેવાય છે, ખાસ યાદ રાખજો. કારણ કે સાચી રીત આ છે, પણ આપણે ડાયરેક્ટ કરશું તો પણ ચાલશે. હવે બીસી બરાબર કેટલા થાય તો કે બીસી ના છેદમાં 4 છે એટલે બીસી બરાબર 4K અને AB ના છેદમાં 3 છે માટે AB બરાબર 3K થાય. બીસી બરાબર 4K અને AB બરાબર 3K આ રીતે આવે છે, પણ આપણે ડાયરેક્ટ લખશું. તો ડાયરેક્ટ કેવી રીતે લખવું એ પણ હું તમને સમજાવી દઉં. તો સીધું આપણે લખશું બીસી બરાબર કેટલા છે તો કે 4K અને AB બરાબર કેટલા છે તો કે 3K. જે કિંમત સામે છે એની પાછળ તમારે K લગાડી દેવાનો છે. બીસી બરાબર 4K અને AB બરાબર 3K. એટલે એનો મતલબ કે તમને બે બાજુની કિંમત અહીંયા મળી ગઈ. AB છે એ 3K છે, અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ, અને BC એટલે 4K છે. હવે તમારે બધા ગુણોત્તર શોધવા હોય તો એક વસ્તુની જરૂર પડશે, એ છે AC એટલે કે કર્ણ. તો આપણે ખબર છે કે કોઈ કાટકોણ ત્રિકોણમાં તમને બે બાજુ આપે તો ત્રીજી બાજુ કેવી રીતે શોધી શકીએ? તો પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ત્રીજી બાજુ શોધી શકીએ છીએ. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ત્રીજી બાજુ શોધવા માટેની આ રીત છે. પાયથાગોરસના પ્રમેય મુજબ અથવા પ્રમાણે, જેને તમે ટૂંકમાં પણ લખી શકો છો પાગો પ્રમુ. પા એટલે પાયથા, ગો એટલે ગોરસ, પ્ર એટલે પ્રમેય, મુ એટલે મુજબ. પાગો પ્રમુ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ છે? તો કે કર્ણ તો AC છે, આપણે હમણાં જ જોયું. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કે બાકી કઈ બે બાજુ વધી? તો કે AB વર્ગ અને BC વર્ગ, એના વર્ગનો સરવાળો. પાયથાગોરસનો પ્રમેય છે AC વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા AB ની કિંમત જે હોય તે આપણે લખશું, એનો વર્ગ કરવાનો છે. AB ની કિંમત અહીંયા 3K છે, પ્લસ BC ની કિંમત આપણી પાસે છે 4K, એનો પણ શું કરવાનો છે? વર્ગ. તો 3 નો વર્ગ 9K વર્ગ વત્તા 4 નો વર્ગ 16K વર્ગ. હવે બંને જાત સરખી જ છે એટલે કે K વર્ગ, એટલે કે ચલ બંનેમાં સરખો છે. તો 9K વર્ગ વત્તા 16K વર્ગ ટોટલ કેટલા K વર્ગ થાય? તો કે 25K વર્ગ થાય. બરાબર યાદ રાખજો, 16 વત્તા 9 એટલે 25, પાછળ K વર્ગનો K વર્ગ. આ કોની કિંમત આવી? તો કે આ તો AC ની વર્ગની કિંમત છે. આપણે કોની કિંમત જોઈએ છે? તો કે AC ની. AC ની કિંમત શિયાળામાં મોંઘી પડે. તો AC બરાબર એટલે કે AC વર્ગનું વર્ગમૂળ AC. તો 25K વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે 25 નું વર્ગમૂળ 5, K વર્ગનું વર્ગમૂળ K. તો અહીંયા તમને ત્રીજી કિંમત પણ મળી ગઈ. હવે તમારી પાસે અહીંયા BC ની કિંમત છે, AB ની કિંમત છે અને AC ની કિંમત છે, એટલે કે ત્રણેય બાજુની કિંમત છે. તો હવે જેટલા પણ ગુણોત્તર આપણે શોધવાના છે એ આપણે શોધી શકશું, પણ આકૃતિ તમારી સામે હોવી જરૂરી છે. અહીંયા મારી પાસે જે આ બોર્ડ છે એમાં બધું એક સાથે બતાવી શકાય એમ નથી, કારણ કે જો બધું બતાવવા જશું તો અક્ષર નાના દેખાશે. છતાં પણ આપણે પ્રયત્ન કરીએ જેથી આપણે બધા ગુણોત્તર અહીંયા લખી શકીએ ત્રણેય બાજુના. તો આપણે હવે કેવી રીતે 5 ગુણોત્તર શોધવાના છે tan સિવાયના એ જોઈએ. તમારે તો દાખલામાં એક જ વાર આકૃતિ દોરવાની છે. આપણે બીજી વખત એટલા માટે દોરી કે આગળનો ભાગ આપણે જોઈ શકીએ તેમ નથી. તમારે એક જ વાર દોરવાની છે. હવે આપણે જોયું કે AB ની કિંમત 3K મળી,
બીસી ની 4k અને એસી ની આપણે શોધી તો એ આપણને 5k મળી. તમારે પણ આ રીતે આકૃતિમાં લખી લેવાનું છે. એ લખાઈ જાય પછી આપણે 5 ગુણોત્તર, એમાં સૌથી પહેલા આપણે સાઇન, તો સાઇન એ શોધવાનો છે કારણ કે એનો ગુણોત્તર આપણે કીધો છે એટલે સાઇન એ. તો સાઇન એટલે મેં તમને પહેલા પણ કીધું કે શાક, મનમાં જ બોલવાનું છે, ડાયરેક્ટ જ લખવાનું છે. સાઇન એટલે શાક. કોનું શાક કરવાનું છે તો કે એનું. તો એની સામેની બાજુ તમને કોણ દેખાય છે તો બીસી. એની સામેની બાજુ કોણ છે તો કે બીસી, એટલે આપણે અહીંયા લખશું બીસી છેદમાં કર્ણ. કર્ણ કોણ છે તો કે કર્ણ તો એસી છે, આપણે પણ ખબર છે. તો આ થઈ ગયું શાક, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે એની કિંમત મૂકી દો. બીસી એટલે 4k, બીસી એટલે 4k અને એસી એટલે 5k. હંમેશા યાદ રાખજો, સાઇન કે કોસની અંદર છેદ મોટો જ હોવો જોઈએ, નહીતર તમારો જવાબ ખોટો ગણાશે. તો અહીંયા કે ઉડી જશે કારણ કે બંનેમાં છે, માટે જવાબ આવી ગયો 4/5. લ્યો, પહેલો ગુણોત્તર આપણને મળી ગયો. કેટલું સરળ છે, ખાલી તમારે એક કર્ણ જ શોધવાનો છે. કર્ણ શોધાઈ જાય પછી તમારે ગુણોત્તરના સૂત્ર યાદ રાખવાના, સીધી કિંમત મૂકી દેવાની, કેને ઉડાડી દેવાનો. હવે સાઇન એ પછી કોસ એ. કોસ એટલે શું તો કે પાક. કોનું પાક કરવાનું છે અહીંયા? એનું. તો એની પાસેની બાજુ કોણ છે તો કે એની પાસેની બાજુ એ બી છે. એની પાસેની બાજુ કોણ છે તો કે એ બી, અને કર્ણ તો એનો પણ એસી જ છે, માટે એસી ના એસી. એબી ની કિંમત છે 3k, એના છેદમાં એસી એટલે 5k. હવે કે આપણે ઉડાડી દઈએ તો અહીંયા પણ 3/5 મળશે. તો આપણે બીજા ગુણોત્તરની પણ કિંમત મળી ગઈ. હવે આપણે 10ની તો છે એટલે 10ની મેળવવાની જરૂર નથી. તો આપણે કોની મેળવશું તો કે હવે આપણે મેળવશું કોસેક. તમને ખબર છે કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે. જો સાઇનનું વ્યસ્ત હોય તો એની કિંમત આની ઉલટી આવવી જોઈએ. આની ઉલટી એટલે 5/4. તો તમે ડાયરેક્ટ પણ કરીને મૂકી શકો છો, અથવા તો આપણે જેમ લખીએ છીએ એમ. કોસેક એટલે કસા. કર્ણ કોણ તો કે કર્ણ એસી. સામેની બાજુ કોણ છે આપણે ખબર છે, એની સામેની બાજુ બીસી છે. હવે એસી ની કિંમત આપણી પાસે કેટલી છે તો કે 5k, અને બીસી ની કિંમત આપણી પાસે કેટલી છે તો કે 4k. કેનું શું કરવાનું છે તો કે કેને ઉડાડી દેવાનો છે. જો કે ઉડી જાય તો વધે શું તો કે 5/4. તો તમે જોઈ શકો છો કે વ્યસ્ત કિંમત આપણને મળેલી છે. હવે કોસેક પછી આ ક્રમ યાદ રાખજો, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ ક્રમ યાદ રાખવાનો એટલે ભૂલ નહીં થાય. તો હવે કોસેક પછી કોણ આવે તો કે કોસેક પછી સેક આવે. સેક એ. સેક એટલે કપા. કોનું કપા કરવાનું છે તો કે એનું. ક એટલે કર્ણ. કર્ણ કોણ છે તો કે એસી. પાસેની બાજુ કપા એટલે પાસેની બાજુ કોણ તો કે એ બી. તો સેક તમને ખબર છે કોનું વ્યસ્ત આવે? સેક છે એ કોષનું વ્યસ્ત હોય, એટલે એમાં જે લખેલું હોય એના કરતા ઉલટું આવે. જુઓ જી, એ બી છેદમાં એસી છે, તો અહીં એસી છેદમાં એ બી આવ્યું કે નહીં? તો જ એને વ્યસ્ત કહેવાય. તો એસી એટલે 5k અને એ બી આપણને કેટલા મળેલા છે તો કે 3k. આકૃતિમાં એટલે જ આપણે લખેલું છે 3k. કેને શું કરવાનું છે તો કે કેને આપણે ઉડાડી દેવાનો છે. તો વધ્યું શું? 5/3. 5/3. અને હવે આપણે એક જ બાકી રહેલું છે, એ છે કોટ. તો કોટ 10નું વ્યસ્ત છે, એટલે કોટની કિંમત આપણે 10 ઉપરથી પણ મળે, પણ આપણે સૂત્રની રીતે જ મેળવીએ છીએ. કોટ એટલે પાસા. તો પાસેની બાજુ કોણ હતી એ તમને ખબર છે, પાસેની બાજુ એ બી હતી. એના છેદમાં સામેની બાજુ કોણ છે તો કે સામેની બાજુ બીસી છે. એ બી ના છેદમાં બીસી. તો એ બી ના છેદમાં બીસી. એ બી એટલે તો કે એ બી એટલે 3k અને બીસી એટલે આપણે ખબર છે કે 4k છે.
આપણે આકૃતિમાં 4K જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે K ને ઉડાડી દેશું. વધશે શું? તો કે 3/4. આમ પણ આપણે 10 ની કિંમત 4/3 હતી, તો આ 3/4 આવે. આ રીતે આપણે 5 ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી લીધા. પરીક્ષામાં આવી રીતે દાખલા પૂછે છે, એમાંથી કોઈ સ્પેશિયલ પણ પૂછી શકે. અહીંયા એના જ પૂછ્યા છે. ઘણીવાર સીના પણ પૂછશે, તો એ કેવી રીતે આપણે કરવું એ પણ આપણે જોઈ લેશું. તો આ રીતે આપણે આખો દાખલો છે એ ગણવાનો છે. સૌથી પહેલા ધારવાનું છે કે ધારો કે ત્રિકોણ એબીસીમાં બી 90 નો જે આપણે જોયું. ત્યાર પછી આપણને જે આપ્યું છે 10A, એની કિંમત આપણે મૂકી. 10 નું સૂત્ર સાપા એટલે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ આપણે લખી બરાબર 4/3. ત્યાર પછી એના બરાબર આપણે K ધારેલો છે. K ધાર્યા પછી મેં તમને કીધું હતું કે BC એટલે કેટલું? તો કે 4K. BC બરાબર 4K, તો AB બરાબર કેટલું? તો કે 3K. કારણ કે બંનેની સામે K છે એટલે BC 4K ને AB 3K. આટલું થઈ જાય પછી દર વખતે પાયથાગોરસનો પ્રમેય કરશો એટલે તમને અહીંયા કર્ણ મળશે. જો ઘણી વખત એવું બને કર્ણ આપેલો હોય તો બાજુ પણ શોધવાની હોય. એ આગળ દાખલા આવશે એટલે ખબર પડશે. ટૂંકમાં ત્રિકોણની 3 બાજુમાંથી તમને 2 બાજુ આપેલી હશે, ત્રીજી બાજુ તમારે શોધવાની હોય. ત્રણેય બાજુ મળી જાય પછી તમારે ત્રણેય બાજુને લખી નાખવાની છે. જેમ કે આપણે અહીંયા 5K લખી શકીએ. મેં આગળ આકૃતિમાં લખેલું જ હતું એટલે. તો આ રીતે તમે બધી બાજુ લખી શકશો. એ લખ્યા પછી તમારે જે ગુણોત્તર તમને શોધવાના કીધા હોય, અહીંયા 5 ગુણોત્તર શોધવાના કીધા હતા, તો 5 લખી નાખવાના, એના સૂત્ર લખી નાખવાના, અને સૂત્ર લખાઈ જાય પછી એની કિંમત મૂકી દેવાની છે. સૂત્ર કેવી રીતે લખવાના છે? તો એ તમારે આગળ સૂત્રો છે એ પાકા કરવા પડશે. સૂત્ર આવડશે તો જ તમને આગળના દાખલા આવડશે. તો આ ખાસ યાદ રાખજો. હવે આપણે ઉદાહરણ 2 પહોંચ્યા છીએ, પણ બીજું ઉદાહરણ તમને કરાવતા પહેલા તમે ખાસ યાદ રાખજો, સૂત્ર પાકા કરજો. કારણ કે સૂત્ર આવડશે તો જ તમને દાખલા પણ સમજાશે. એટલે આપણે ઉદાહરણ 2 છે એ આગળના ભાગમાં જોઈશું. કારણ કે ત્યાં સુધીમાં તમે સૂત્રોને થોડા સમજી લો અને પાકા કરી લો એટલે સમજવામાં થોડું આસાન પડશે. અને આમ પણ ગણિતના વિડીયો બનાવવામાં થોડો વધારે સમય લાગે છે. બાકીના વિષયોમાં સીધું સમજાવી શકાય એમ હોય, પણ આમાં લખવું પડે, એને ઘણું બધું ભૂસવું પડે. આપણે કેમ બોર્ડમાં હોય છે એ જ રીતે કરવું પડતું હોય, એટલે એડિટ કરવામાં એમાં બહુ વધારે વાર લાગતી હોય છે. છતાં પણ આપણે બનશે ત્યાં સુધી કલાકના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું જ, એટલે જેથી જલ્દીથી ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. તો ત્યાં સુધીમાં પણ તમે સૂત્રોને બરાબર સમજી લો અને પાકા કરી લો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા મેસેજમાં પણ પૂછી શકો છો. હું તમને એનો જવાબ આપી દઈશ. PDF જોઈતી હોય, હજુ તો આજે તો PDF એટલી નહીં બને, પણ જ્યારે જેમ જેમ દાખલા એટલે કે સ્વાધ્યાય આપણું આવી જશે ત્યાં સુધીમાં PDF બની જશે, 1-1ની 8.1ની એવી રીતે. તો ત્યારે PDF જોઈતી હોય તો પણ તમે મને મેસેજ કરીને કહી શકો છો, તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ, જેથી હું જ્યારે PDF આપું ત્યારે તમને મળી જશે. અને મિત્રો, વિડીયોને લાઈક કરજો જેથી મને પ્રોત્સાહન મળે. શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ કરાવજો. હવે આગળ આપણે ઉદાહરણ 2 અને અન્ય ઉદાહરણો છે એ જોશું.